વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્ટ્રીટ ફૂડ કહીએ તો પણ ચાલે એવા સરસ મજાના દાળ પકવાન. તો દાળ પકવાનની રેસીપી એકદમ પરફેક્ટ બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરીને બનાવજો તો તમારા પણ દાળ પકવાન બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. એના માટે આપણે મેજરિંગ કપમાં જે કપ આવે છે એક કપ ભરીને મેં ચણાની દાળ લીધેલી છે. આ દાળ આપણે ચણાની દાળમાંથી જ બનાવવામાં આવે છે. ફક્ત ચણાની દાળનો ઉપયોગ કરી અને આપણે દાળ પકવાનની દાળ બનાવી લેવાની છે. તે કુકરમાં હું દાળને લઈ લઉં છું અને ચોખ્ખા પાણીથી આપણે 1 થી 2 વખત સરસ મસળી અને ધોઈ અને એમાં જરૂરિયાત પૂરતું પાણી નાખી અને આપણે દાળને સરસ બાફી લેવાની છે. આપણે જે મેજરિંગ કપ 1 કપથી દાળ લીધેલી છે એમાં 2 કપ ભરી અને મેં પાણી લીધેલું છે. ચણાની દાળ વધારે પડતી ઘટ થઈ જતી હોય છે એટલે તમે વધારે પાણી પણ નાખી શકો છો, પણ બાફવા માટે થોડુંક પાણી નાખવાનું છે. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેવી હળદર નાખી અને આપણે દાળને બાફવા માટે મૂકી દઈશું. ચણાની દાળને થોડીક વાર આપણે પલળવા દેવાની છે. અડધી કલાક આવી રીતે પલાળી અને પછી આપણે ગેસ સ્ટાર્ટ કરીશું અને પછી દાળને બાફી લઈશું. તો 5 વિસલમાં આપણી દાળ સરસ બફાઈ જાય છે. દાળ બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લેવાનો છે, પકવાન બનાવી લેવાના છે. પકવાન બનાવવા માટે તમે એકલા મેદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા એકલા મેદાનો ઉપયોગ નથી કરેલો. 2 લોટ આપણે સરખા પ્રમાણમાં લેવાના છે. 1 કપ મેદાનો લોટ અને 1 કપ આપણે રોટલીનો જે લોટ આવે છે ઘઉંનો લોટ એનો ઉપયોગ કરેલો છે. 2 કપ લોટ લઈ એની અંદર થોડુંક આખું જીરું એડ કરેલું છે. તીખાસ માટે આપણે થોડોક મરી પાવડર લીધેલો છે અને અડધી ચમચી જેવો અજમો લઈ લેવાનો છે અને એને હાથથી મસળી અને લોટની અંદર એડ કરી લેવાનો છે. આનાથી આપણા પકવાનનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ને એની અંદર જીરાના અને અજમાના જે દાણા આવશે પકવાન પાકી ગયા પછી તો ખાવાની બહુ જ મજા આવતી હોય છે. હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી લેવાનું છે અને આ બધી જ વસ્તુને હાથેથી સરસ મિક્સ કરી લેવાની છે. અને પછી આપણે એની અંદર તેલ નાખવાનું છે, પણ તેલને આપણે ગરમ કરીને નાખીએ છીએ એટલે આપણે એક સાઈડે તેલને થોડુંક ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તમે કુકિંગ ઓઇલ જે પણ ઓઇલનો ઉપયોગ કરતા હોય એ ઓઇલનો ઉપયોગ કરવાનો છે અને અતિશય ગરમ નથી કરવાનું. નવસેકું કે થોડુંક ઉંફાળું થાય એવું આપણે ગરમ કરી લેવાનું છે. આનાથી આપણા જે પકવાન બનાવીએ છીએ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. અને હાથ વડે આપણે તેલને મિક્સ કરી લઈએ છીએ. શરૂઆતમાં તેલ ગરમ હોય એટલે ઉતાવળ નથી કરવાની મિક્સ કરવાની. તેલ થોડુંક ઠંડુ પડી જાય પછી આપણે એને આવી રીતે મસળી લઈશું, અથવા તો તમે ચમચા વડે પણ મસળી શકો છો, મિક્સ કરી શકો છો. હવે થોડુંક પાણી નાખતા જઈ અને આપણે લોટને સરસ બાંધી લેવાનો છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી મારી વિડીયોમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે લોટ આપણો સરસ બંધાઈ ગયેલો છે. આપણે મીડિયમ થીક એવો લોટ બાંધવાનો છે. આ લોટને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો. એકદમ ઢીલો જો આપણો લોટ હશે તો આપણા પકવાન ઢીલા બને છે, એકદમ કડક ને ક્રિસ્પી નથી બનતા. એટલા માટે થોડોક આ લોટને આપણે કડક રાખીશું અને આપણને વણવાની પણ મજા આવશે અને એનો શેપ પણ સારો બનશે. થોડુંક તેલ નાખી અને આપણે લોટને સરસ કૂણવી લેવાનો છે અને આને અડધી કલાક માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે. ઢાંકણ ઢાંકી અને આપણે અડધી કલાક માટે રહેવા દઈશું અને અડધી કલાક પછી આપણે પકવાનને બનાવી લેવાના છે. તો તમારે જેની ઉપર તમને નાના મોટા સાઈઝના જેવા પકવાન બનાવવા હોય એ પ્રમાણે બનાવી શકો છો. હું અહીંયા ઓરસિયા ઉપર જ બનાવીનું છું અને મીડિયમ સાઈઝના જ પકવાન બનાવવાની છું, જેથી કરીને આપણે સર્વ કરીએ ત્યારે એક પકવાન ડાયરેક્ટ લઈ અને ખાઈ શકીએ. એટલા માટે અધૂરું કે રાખવું ના પડે એટલા માટે આપણે મીડિયમ સાઈઝના જ પકવાન
બનાવી લઈશું. લોટને સરસ મસળી અને મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે. બધા જ લુવા બની જાય પછી આપણે એક આવી રીતે લુવો લઈ અને થોડોક આવી રીતે મસળતા જઈશું અને એનું સરસ ગુલ્લો બનાવી લેવાનું છે. અને બધી જ બાજુથી લોટને સરખો કરી અને આપણે આવી રીતે વણી લેવાનો છે. આ પકવાન તમે એકલા ચા સાથે પણ ખાવાની મજા આવતી હોય છે. અને આને તમે દાળ પકવાન બનાવો હોય ને એક દિવસ અગાઉ પણ બનાવીને રાખો તો પણ ચાલે છે. આ પકવાનને અઠવાડિયા સુધી તમે ખાઈ શકો છો, કોઈ જ તકલીફ નથી પડતી. જ્યારે તમને ફુરસદ મળે, જ્યારે ટાઈમ હોય તો પણ તમે પકવાન બનાવી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો, જેથી કરીને હવાઈ ના જાય એટલા માટે. હવે પકવાન આપણું એકદમ સરસ આવી રીતે આપણે મોટું વણી લીધેલું છે. હવે મોટી સાઇઝનો બાઉલ કેવું આવે એને આપણે ઉપર મૂકી અને સાઈડની કોર કાઢી લેવાની છે, જેથી કરીને એનો શેપ એકદમ રાઉન્ડ દેખાય એટલા માટે. બાકી આનો કોઈ બીજું મહત્ત્વ નથી હોતું. હવે કાંટા ચમચી લઈ અને આપણે બંને સાઈડેથી હોલ પાડી દેવાના છે, જેથી કરીને આપણા પકવાન ફૂલે નહીં અને અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી બની જાય અને ફટાફટ પાકી જાય એટલા માટે. બંને સાઈડેથી હું થોડાક હોલ કરી લઉં છું અને એકદમ કાણા પાડવાની જરૂર નથી. ઉપરથી આવી રીતે પ્રેસ કરીએ એટલે સરસ થઈ જાય છે. અને તમે જોઈ શકો છો સાઇઝમાં પણ મીડિયમ અને થિકનેસમાં પણ મીડિયમ એવા આપણે પકવાન બનાવી લીધેલા છે. અને પકવાન બને ત્યાં સુધી મેં સાઈડમાં તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે પકવાનને અંદર આવી રીતે મૂકવાના છે અને પકવાનને આવી રીતે એક વખત પલટાવી લઈએ પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. અને હું લોખંડની તાવડીની અંદર બધી જ વસ્તુ તળતી હોઉં છું, જેથી કરીને આપણે એની અંદર નાખેલું ઓઇલનું ટેમ્પરેચર મેન્ટેન રહે છે. એટલા માટે હું લોખંડની આવી તાવડીનો ઉપયોગ કરું છું. જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ તમે લેશો તો પણ તેમાં ટેમ્પરેચર મેન્ટેન રહે જ છે, પણ હંમેશા હું આવી વસ્તુનો વધારે ઉપયોગ કરતી હોઉં છું. તમને જે ફાવે એનો ઉપયોગ તમે કરી શકો છો. બંને સાઈડેથી થોડુંક આવી રીતે પલટાવતા જવાનું છે અને થોડુંક પ્રેસ કરતા જઈ અને આપણે પકવાનને આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળી લેવાનો છે. તમે જોઈ શકો છો બધા જ પકવાન આપણા બની અને તૈયાર થઈ ગયેલા છે. આવા આછો ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે. એકદમ ડાર્ક કલર નથી કરી દેવાનો, નહીં તો થોડા કડવા લાગવા માંડશે. અતિશય સતળાઈ જશે તો આ ટાઈપના આપણે બનાવવાના છે. હવે દાળ પણ આપણી બફાઈ ગઈ છે. ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈએ છીએ તો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે. આને ક્રોસ કે એવું કશું નથી કરવાનું. આપણે જેવી દાળ આવી મેલ્ટ થયેલી છે એ જ દાળને આપણે ડાયરેક્ટ વઘાર કરી લેવાનો છે. હવે 2 થી 2.5 પાવડા જેવું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી રાઈ જીરુંનો આપણે વઘાર કરી લેવાનો છે. અને તીખાસ માટે આપણે અહીંયા 2 થી 3 લીલી મરચીનો ઉપયોગ કરેલો છે. ચપટી હિંગ અને 8 થી 10 જેવા લીમડાના પાન એડ કરી દેવાના છે. બધી જ વસ્તુને સરસ મિક્સ કરી અને પછી આપણે એની અંદર ટામેટાં એડ કરવાના છે. ટામેટાં આપણે વઘારમાં જ એડ કરીએ છીએ, જેથી કરીને એની કચાશ દૂર થઈ જાય અને ટામેટાં આપણે એકદમ સરસ પાકી જાય એટલા માટે. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને પાકવા દેવાનું છે. ટામેટાના ભાગનું આપણે ચપટી મીઠું એડ કરી લેવાનું છે અને ચમચા વડે આવી રીતે થોડુંક પ્રેસ કરતા જઈએ અને આપણે ટમેટાં એકદમ સોફ્ટ થઈ ગયા હોય એટલે આવી રીતે ક્રશ થઈ જાય છે તો પ્રેસ કરી લેવાના છે. અને બધી જ વસ્તુને સતત ચલાવતા જઈ અને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણો વઘાર દાઝી ના જાય. અને હવે આપણે જે બાફેલી દાળ છે એની અંદર બધી જ દાળને એડ કરી લેવાની છે. અને દાળ આપણી ઠીક થઈ જાય છે. મેં પહેલાં જ કીધેલું હતું કે ચણાની દાળ વધારે પડતી એકદમ જાડી થઈ જતી હોય છે, તો એની અંદર આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી લેવાનું છે. આ માપના દાળથી મેં જે દાળ બનાવેલી છે 6 થી 7 વ્યક્તિ આરામથી જમી શકે એ માપથી મેં દાળ બનાવેલી છે. આની અંદર બીજા વધારે મસાલા એડ નથી કરવાના. આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરેલો છે અને ચપટી ખાંડ એડ કરવાની છે, જેથી આપણે ટામેટું નાખેલું છે તેનો ટેસ્ટ મેન્ટેન રહે, બેલેન્સ થાય ટેસ્ટ, એટલા માટે આપણે થોડીક ચપટી ખાંડ એડ કરીએ છીએ. ને કલર થોડોક ડિફરન્ટ લાગે એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધેલું છે.
આપણે એકદમ તીખા મરચાંનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે લીલી મરચી નાખી છે એનાથી જ આપણે આની તીખાશ આપવાની છે. અને દાળને આપણે ઉકળવા દેવાની છે. દાળ સરસ ઉકળી જાય પછી એની અંદર આપણે 1 ચમચી ભરી અને ગરમ મસાલો લેવાનો છે. એનાથી આપણી દાળનો ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે. બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. અમે થોડીક જાડી દાળ ખાઈએ છીએ એટલે હજી મેં થોડીક જાડી રાખેલી છે, પણ તમે હજી આની અંદર 1 કપ પાણી નાખશો તો પણ ચાલી જશે. એવી દાળ જાડી છે આપણી. હજી પતલી કરશો તો પણ ચાલશે. હવે એની અંદર આપણે થોડોક આમચૂર પાવડર એડ કરેલો છે, જેનાથી થોડો ખટ્ટો મીઠો ટેસ્ટ આવે. થોડી ખાંડ એડ કરી છે એટલા માટે. અને ઉપરથી લીલા ધાણા નાખી અને દાળને સરસ આવી રીતે હલાવી લેવાની છે. તો દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે દાળ પકવાનને સર્વ કરવાના છે. તો એના માટે મેં અહીંયા બનાવેલા પકવાન લીધેલા છે ને ખજૂર અને આંબલીની ખાટી મીઠી ચટણી બનાવેલી છે. આ બંને ચટણીની રેસીપી મેં આગળ આપેલી જ છે, તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ચટણીની રેસીપી જોઈ શકો છો. આ છે કોથમીર અને મરચાંની ચટણી. હવે આપણે અહીંયા મસાલા સીંગ લીધેલી છે. આનો ક્રન્ચી ટેસ્ટ આપણા દાળ પકવાનની અંદર બહુ જ સારો લાગે છે. અને ઝીણી કાપેલી આપણે ડુંગળી લઈ લેવાની છે. ડુંગળી તો આની અંદર જોઈએ જ, બહુ જ સારી લાગે છે. અને આપણે આમચૂર પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર બધી જ વસ્તુ મિક્સ કરી અને એક મસાલો બનાવેલો છે એ લેવાનો છે. અને લીલા ધાણા લઈ લીધેલા છે. હવે એક સર્વિંગ પ્લેટ લઈ અને એની અંદર આપણે દાળ પકવાનને સર્વ કરી લેવાના છે. તો એક પકવાન આપણે એની અંદર મૂકી દઈશું અને હાથ વડે થોડુંક આવી રીતે પ્રેસ કરી લઈશું, જેથી કરીને આપણું પકવાનની અંદર બધા જ પકવાનમાં દાળનો ટેસ્ટ બેસી જાય અને દાળ સાથે સરસ મિક્સ થઈ જાય એટલા માટે. હવે ઉપરથી આપણે દાળ એડ કરવાની છે. આ બધી જ વસ્તુ હવે તમને જેટલી ભાવતી હોય એટલા પ્રમાણમાં તમારે એડ કરતું જવાનું છે. પણ પકવાન આખું ઢંકાઈ જાય એટલી આપણે દાળ એડ કરવાની છે, કેમ કે પકવાન બધું દાળ છે આપણી શોષી લેશે એટલે હજુ ઘટ થઈ જશે. એટલા માટે દાળનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે. 2 ચમચી જેવું ખાટી મીઠી આંબલીની ચટણી લઈ લઉં છું. ખજૂર આંબલીની ચટણી બનાવેલી છે. અને આપણે અહીંયા જે કોથમીર મરચાંની ચટણી બનાવી છે એ પણ એની અંદર પણ આપણે લીલી મરચી નાખેલી છે એટલે એનો પણ થોડોક તીખો ટેસ્ટ હશે. એટલે એ પણ તમારે સાચવી અને તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે એને લઈ લેવાની છે. ઉપરથી આપણે મસાલા સીંગ અને ઝીણી કાપેલી ડુંગળી નાખી અને આવી રીતે સર્વ કરવાનું છે. અને આપણે થોડાક જે મસાલો બનાવેલો છે એ આની ઉપર છાંટી લઈશું. એ પણ મસાલો પણ આપણો થોડોક સ્પાઇસી હોય છે. અને લીલા ધાણા નાખી અને આપણી દાળ પકવાનની પ્લેટને સરસ સર્વ કરી લેવાની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના દાળ પકવાન આપણા ઘરે બનીને તૈયાર થઈ ગયેલા છે. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ચટાકેદાર આવા સરસ મજાના દાળ પકવાન બનાવવા માટે મારી વિડીયોમાંથી દરેક આપેલી ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો. તો તમારા પણ દાળ પકવાન સરસ બનીને તૈયાર થવાના છે. પહેલી વખત બનાવતા હશો તો પણ સરસ બનશે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.